બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બનાસકાંઠાની મુલાકાતે છે, ત્યારે બાદરપુરા બનાસ ફૂડ કોમ્પ્લેક્સની અમિતભાઈએ મુલાકાત કરી હતી। ઓઇલ મિલ, આટા પ્લાન્ટ, THR પ્લાન્ટની સમીક્ષા કરી હતી। હની પ્રોસેસિંગ યુનિટની પણ અમિતભાઈએ સમીક્ષા કરી હતી। ઓઇલ મિલની 170 કરોડની વાર્ષિક આવક છે। THR પ્લાન્ટ 12 જિલ્લાઓમાં પૌષ્ટિક આહાર પહોંચાડે છે। હની પ્લાન્ટમાં દર વર્ષે 120 MT મધ ઉત્પાદન થાય છે। બટાટામાં રોગમુક્ત બીજ માટે અદ્યતન ટિશ્યુ કલ્ચર અને એરોપોનિક્સ સુવિધા આપવામાં આવે છે। બનાસ ડેરીનું 2024-25માં 24,000 કરોડનું ટર્નઓવર રહ્યું છે। કેન્દ્ર રાજ્ય મંત્રીઓ તથા સંસદીય પરામર્શ સમિતિની હાજરી જોવા મળી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બનાસકાંઠાની મુલાકાતે, ત્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીમાં બનાસ ડેરીની મોટી સફળતા મળી છે। વાવથરાદના રૈયા ફાર્મમાં અમિતભાઈ શાહે મુલાકાત લીધી હતી। રૈયા ફાર્મના ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબનું અમિતભાઈએ નિરીક્ષણ કર્યું હતું। ઈટી કાર્યક્રમમાં અત્યાર સુધી 700થી વધુ એમ્બ્રિયો ઉત્પાદન થયું છે, ત્યારે 40થી વધુ ઇલાઇટ વાછરડાનો જન્મ થયો છે। બનાસ મોડેલની મોટી સિદ્ધિ છે। આ વેટ્રિફાઈડ એમ્બ્રિયો ટ્રાન્સફર ટ્રાયલમાં 32.25% સફળતા પ્રાપ્ત થઈ છે, ત્યારે કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। ત્યારે આ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કે જેમાં અહીંયા વેટ્રિફાઈડ એમ્બ્રિયો ટ્રાન્સફર ટ્રાયલમાં 32.25%ની સફળતા અહીંયા પ્રાપ્ત થઈ છે। બનાસ મોડેલની આ મોટી સિદ્ધિ છે, જેમાં 40થી વધુ એલાઇટ વાછરડાનો જન્મ થયો છે। કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠામાં કે જ્યાં રૈયા ફાર્મના ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબનું અમિતભાઈએ નિરીક્ષણ કર્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની બનાસકાંઠાને ભેટ જેમાં લાખણીના આગથળા ખાતે બાયો CNG પ્લાન્ટનું લોકાર્પણ થયું છે। બનાસ બાયો CNG બનાસ મોડેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રોજ 1 લાખ કિલો ગાયના છાણનું પ્રોસેસિંગ થશે। 1900 કિલો બાયો CNGનું ઉત્પાદન શરૂ થયું છે। ખેડૂતો પાસેથી ₹1 કિલો છાણ ખરીદવામાં આવશે। માટીના સ્વાસ્થ્ય માટે ભૂમિ અમૃત કાર્બનિક ખાતર લોન્ચ કરવામાં આવ્યું છે। બનાસકાંઠામાં આવા 25 પ્લાન્ટ સ્થાપવાનો લક્ષ્યાંક છે।